મિત્રો, આજે અમારી હેલ્પિંગ ટી ફાઉન્ડેશનની સંપૂર્ણ ટીમ આજે અમારા એક બહુ મોટા દાતા જે વાઘપુરા અને નાની ચંદુરમાં છે તેમના ગામ અમે આવ્યા છીએ. ખૂબ જ મોટું દાન એમણે એટલી બધી વીઘા જમીનો અમને અર્પણ કરી છે અને એ એમની જમીનમાં જે પણ ક્રોપ્સ ઉગાડશે, જે ચણા અને જીરુંનો પાક, એમાંથી થતી સંપૂર્ણ આવક એ અમારા હેલ્પિંગ ટી ફાઉન્ડેશનને દાન કરવાનું એમણે જે જાહેરાત કરી છે અને એ કાર્ય એમનું અમે અમારી હેલ્પિંગ ટી ફાઉન્ડેશન એમનો જિંદગીભર આભાર કદી અમે નહીં ભૂલીએ. એ એક અમે કહીએ કે લાર્જ હાર્ટેડ પીપલ સર્વિંગ નીડી બાય સીઈંગ ગોડ ઇન ધેમ. તો આ છે અમારા વિરમભાઈ, જે વ્યવસાય વકીલ પણ છે એના બહુ મોટા અને બહુ મોટા જમીનદાર છે અને પોતે જમીનોનું કામ પણ કરે છે. એ જ વસ્તુ નવઘણભાઈ બી પણ મોટા જમીનદાર છે અને એ પણ જમીનોના કામ કરે છે અને આ એરિયા બહુ મોટો ટર્ન એરાઉન્ડ છે અને અત્યારે એમનું ખૂબ જ કામ એ લોકો પાસે છે. તો આજે દર્શક મિત્રો, આજે બે શબ્દ આપણે એમને આ જે અમારા હેલ્પિંગ ટી ફાઉન્ડેશનને એમણે જે દાન કર્યું છે ટોટલ ક્રોપ્સ, એના માટે અને દાન વિશે એમના બે શબ્દો આપણે સાંભળીએ. દર્શક મિત્રો નમસ્કાર જી સાહેબ, આપના હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી આપનો આભાર માનું છું અને આપણું ટ્રસ્ટ જોઈ અમે ખુશ થયા. અમે પણ અંદર દાન કરવાની પ્રેરણા મળી અને બીજા લોકો પણ અમારા કહેવાથી દાન કરશે. અમે પણ અગાઉ ઘઉં આપ્યા હતા, બીજું પાકના ક્રોપ્સમાંથી અમે દાન કરશું. અમારા મિત્ર પણ દાન કરશે. મારું નામ નવગણભાઈ છે અને વર્ષોથી જમીન સાથે સંકળાયેલો માણસ છું અને એવી લાગણી રાખો કે ગરીબ માણસોને આ ટ્રસ્ટમાં અમારો ભાગ અમને મળે તો એવું બહુ હું આભાર માનું છું અને અમે આવું નવું કામ કરતા રહીશું. કોઈ અમારી સાથે જોડાય તો વધુ સારું, એવી અમારી લાગણી છે. ને રાજુભાઈ તથા પ્રફુલ્લભાઈ મળ્યા એટલે અમને માર્ગદર્શન મળ્યું એટલે એમના માર્ગદર્શનથી અમે બહુ સંતોષકાર છીએ. એવું સારું કામ કરીએ ને સારું આગળ વધીએ તો સારું એવું કામ કરીએ. દર્શક મિત્રો, આજે એમના જે ભાવ છે અંદરના આપવા માટેના, એ અમે જોયા. એ કોઈ એનું વર્ણન થાય એવું નથી. અને આ જમીન એ કેટલી મોટી જમીન છે તે આપણે વિરમભાઈના મોઢે આપણે સાંભળીએ. 7 વીઘામાં છે અને ચણાનો પાક 5 વીઘામાં છે. આમાંથી થતી આવક ઉપજ નીકળે એમાંથી અમે ટ્રસ્ટમાં પહોંચાડશું. એટલે આ આપણું જે કહેવાનું છે કે ભાઈ જીવનમાં જેની પાસે હાર્ટ છે મોટું અને જેની પાસે એક વિઝન છે, તો એમને આ જે અમને ટ્રસ્ટને જે આપ્યું છે આજે, એ અમારી જિંદગીમાં અમને ક્યારેય ભૂલાશે નહીં. અમે અને પૃથુલભાઈ અને અમારા મનીષભાઈ ને બધા આજે અમે ટોટલ આખી ટીમ અહીંયા આવેલી છે અને અમે ગદગદ થઈ ગયા જ્યારે અમે આ ક્રોપ્સ અમે આ બધો જોયો અને અમને આખું ચિત્ર એમણે બતાવ્યું જ્યારે ખરેખર એ અવર્ણનીય છે. એટલે રિલિજન એ હ્યુમન સર્વિસથી ઉપર કોઈ રિલિજન છે નહીં એવું અમે માનીએ છીએ અને એ આજે આ લોકોએ પુરવાર કર્યું છે. ઠાકોર સમાજના બંને વ્યક્તિ કે જે લોકોનું આ એરિયામાં નામ છે એમના કામ માટેના, અને આજે એમણે અમારા માટે જે કામ કર્યું છે એ અમારા પૃથુલભાઈના શબ્દો એવા છે કે આ લોકો દે આર રિયલ એન્જલ ઓફ ગોડ. ફરીવાર આપણે આવા જ કોઈક અમારા અને બીજું, હા, કે આજે એ લોકો જે કામ કરી રહ્યા છે એ અમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની ડિટેલ અમે આપીશું. અમારા પૃથુલભાઈનું કહેવું છે કે ભાઈ એ લોકો જે બિઝનેસ કરી રહ્યા છે આ એરિયામાં, જમીનોના કામ ને બધું, એના માટે પણ અમે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની ડિટેલ આપીશું. વિરમભાઈ, આ ટોટલ ક્રોપ્સ તમે જે વાત કરી 7 + 5 12 વીઘાનું જે ટોટલ ક્રોપ્સ આપણે ચણા અને જીરુંનો તમે દાન કરી રહ્યા છો, તો એના માટે તમે દર્શક મિત્રોને અમારા એક ખાસ મેસેજ આપો. જીરું અને ચણાના પાકમાં
એ તો તમારી ખેતીથી પાક છે અમારો આપેલો જોઈ ટ્રસ્ટના કોઈ ગરીબ માણસોને ઉપયોગી થશે. આ વિડીયો જોઈ કોઈ બીજા 5 માણસો દાન કરશે એવી અમારો આશય છે. હું એવું માગું છું કે અમારી સમાજમાં જો અમારા જેવા કામે આ ટ્રસ્ટમાં લાગે અને 5 માણસો અમારા આગેવાનો લાગે તો અમે ઠાકોર સમાજનું એક મોટું યોગદાન ગણાય આ ટ્રસ્ટની અંદર, એવું મારું કહેવાનું અનુમાન છે. તો દર્શક મિત્રો, આ ઉપરથી આપણે એક લેસન અમે કાયમી વાત કરતા હોઈએ છીએ અંદર અમારા ટ્રસ્ટી વચ્ચે કે બાય સર્વિંગ અધર્સ વી આર પેઇંગ રેન્ટ ફોર અ રૂમ ઓન ધીસ અર્થ. આ એક જીવનમાં આ લેસન એ છે કે આપણે ભગવાનને જે આપણને બ્યુટિફુલ લાઈફ આપી છે તો એની સામે આપણે એક્ટ ઓફ ગોડ આ જે આ કરી રહ્યા છે દેટ ઇઝ એક્ટ ઓફ ગોડ. દર્શક મિત્રો, અમે ફરીથી પણ એકવાર આપણને આવા જ કોઈ અમારા દાતા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો.